ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. gujarat.realestate.guide મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. અચૂકથી તમે રિયલ એસ્ટેટના વિડીયો જોવા મને ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરજો. આજે તમારા માટે એક એવો અપાર્ટમેન્ટ, તમે બંગલાની તલાશમાં હો પણ બંગલા આજે કોઈ જગ્યાએ સારી જગ્યાએ મળતા નથી. બીજું બંગલાનું એક કોસ્ટિંગ એક લેવલનું હવે ઉપર આવી ગયું છે. તો બંગલા સ્ટાઇલવાળા અપાર્ટમેન્ટ જે ડુપ્લેક્સ કહેવાય એવા તમારા માટે ગાંધીનગરના રાંદેસન એરિયામાં 4 BHK 435 વારના હું લઈને આવી ગયો છું. અને આ બંગલાની ખાસિયત શું છે ખબર છે તમને? પ્રાઇવેટ સ્વિમિંગ પૂલવાળા. આજે બાલ્કનીના અંદર તમને પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ મળી રહેશે અને ડુપ્લેક્સ એટલે તમને કેવું લાગે કે તમે પોતાના બંગલોઝમાં જ તમે રહી રહ્યા છો, પણ બંગલો અને ફ્લોર. અને આજે હું એમ્યુનિટીઝની વાત કરું તો આજે હું સવારમાં આવી ગયો છું શૂટ કરવા માટે. તમે ગાર્ડન લેન્ડસ્કેપિંગ તમે જોઈ શકો છો. મોટું તમને ગાર્ડન લેન્ડસ્કેપિંગ મળશે, અલગ અલગ એમ્યુનિટીઝ મળશે, મલ્ટીપર્પઝ હોલ સમજો, ચિલ્ડ્રન પ્લે એરિયા સમજો, કે આજે તમે જીમ સમજો, આજે બધી ગઝીબો તમે જોઈ શકો. સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો. તો સુંદર મજાનું તમે એલિવેશન તમે અહીંયા પાછળ મારી જોઈ શકો છો. આ રીતે ડબલ હાઇટના એક અપાર્ટમેન્ટ મળશે અને ડબલ હાઇટના અંદર તમને પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ તમને મળી રહેવાનું છે. સ્પ્લેશ પૂલ આજે તમે બાળકોને સવારે એન્જોય કરવું હોય, સાંજે કોઈ બી સિઝનમાં તમારું પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ તમારા જ ઘરના અંદર મળી રહેવાનું છે. અને લોકેશનની આજે વાત કરું તો આજે રાંદેસણમાં આવેલો આ પ્રોજેક્ટ છે. 435 વારના રેડી પોઝિશન છે. તમે અહીંયા જોઈ જ શકો છો. બહુ જ લિમિટેડ યુનિટ બાકી છે. પહેલાં તમે આવી જજો તો આવો પ્રોજેક્ટ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને ગાંધીનગરના અંદર પહેલી વાર આ પ્રોજેક્ટ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે. અને ગિફ્ટ સિટીથી નિયર બાય રહેવાનું છે તો કનેક્ટિવિટી તો બહુ જ ઇઝી રહેવાની છે. આજે 4-5 ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ, કુડાસણમાં, રાંદેસણમાં આજે ગિફ્ટ સિટી નિયર બાય રહેવાની છે. એરપોર્ટ અહીંયાથી તમને 15-20 મિનિટના ડિસ્ટન્સ ઉપર રહેવાનું છે. તો સુંદર મજાનો પ્રોજેક્ટ આજે હું તમને હાઉસ ટૂર કરાવું. પહેલાં આપણે બાલ્કનીની ટૂર કરીએ અને પછી આપણે સેમ્પલ હાઉસની વિઝિટ કરીએ. આજે 435 વારના 4 BHK વર્ટિકલ ડુપ્લેક્સ વિલા, એમાં બી વસ્તુ કેવી? ડબલ હાઇટની બાલ્કની. તમે ખાલી બાલ્કનીની તમે હાઇટ તમે જુઓ. અહીંયાથી તમે જોઈ શકો છો ડેવલપરે સુંદર મજાનું બ્રિક્સ વર્ક અહીંયા કરેલું છે. અને એનાથી મજાની વસ્તુ શું છે ખબર છે? પ્રાઇવેટ તમારું સ્વિમિંગ પૂલ. આજે બાળકોને જે ટાઈમે નાહવું હોય, જે ટાઈમે એન્જોય કરવું હોય, વેકેશન હોય, રૂટીન જે ટાઈમે, તો તમારું સોસાયટીના અંદર, તમારી બાલ્કનીના અંદર તમારું પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ આ પ્રોજેક્ટના અંદર મળી રહેવાનું છે. સ્વિમિંગ પૂલની સ્પેસની આપણે વાત કરીએ તો અહીંયા કેમેરામેન ખાલી બતાવો કેટલી મોટી સાઇઝની બાલ્કની છે. મોટી સાઇઝની બાલ્કની અહીંયાથી તમને અહીંયા મળી રહેવાની છે. તમે હજુ બાલ્કનીના અંદર હજુ ડેકોરેટિવ ડિઝાઇન તમે કરી શકો છો તમારા ઇન્ટિરિયરના અંદર. અને હાઇટ તો તમને એટલી મજાની છે ને. ડુપ્લેક્સ વર્ટિકલ વિલા, નીચે તમને એક રૂમ મળી રહેવાનો છે, ઉપર તમને 3 રૂમ મળી રહેવાના છે. 4 BHK અપાર્ટમેન્ટ છે. તમે બંગલો ભૂલી જશો અને આ ફ્લેટ તમે લઈ લેશો એની મારી ગેરંટી છે. તો આવો તમને હાઉસ ટૂર કરાવું. આ વિલાની હાઉસ ટૂર કરાવી બહુ જ જરૂરી હતી, કેમ કે આ પ્રોજેક્ટ એટલો ખાસ છે. ડબલ હાઇટની બાલ્કની, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, 4 BHK ડુપ્લેક્સ વર્ટિકલ વિલા. અંદરથી હું ટૂર કરાવું છું. તમે અહીંયા જોઈ શકો છો. પહેલાં તો આપણે એન્ટ્રી જોઈ લઈએ. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ રહેવાના છે. 2 લિફ્ટ તમને મળી રહેવાની છે. આ તમારો એન્ટ્રસ આવી ગયો. અંદર આવો તો પહેલાં તો અહીંયાથી તમે જોઈ શકો છો કે સીડી ઉપર જવાની. તમને એવું લાગશે બંગલાના અંદર જ હું છું. ઉપરથી અહીંયા તમે સીડીનો એક્સેસ છે. 3 રૂમ ઉપર તમને મળી રહેશે. આ પૂજા સ્પેસ તમે આ રીતે તમે ડિઝાઇન તમે કરી શકો છો. અને તમે અંદર તમે જોઈ જ શકો છો મોટી સાઇઝનો લિવિંગ રૂમ. તમે આજે બંગલાના જેમ જ તમને મજા આવી જાય એવી જ મજા તમને હું અપાર્ટમેન્ટના અંદર આપવાનો છું. 4 BHK 435 વારના એલ શેપમાં તમે આ રીતે સોફા યુનિટ તમે કરી શકો છો. સામે તમારું ટીવી યુનિટ છે, તમે અહીંયાથી જોઈ શકો છો. કેમેરામેન ખાલી બતાવો. આ રીતે તમે ટીવી યુનિટ આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો. તમે ઇન્ટિરિયર પાર્ટમાં તમારે જે રીતે ડિઝાઇન કરવું ને એ રીતે તમે કરી શકો છો. અહીંયા ટીવી યુનિટ ડિઝાઇન કર્યું છે. બહાર મેં બાલ્કની તમને બતાવી હતી. બાલ્કની આજે કેવી? પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ સાથેની બાલ્કની. અહીંયા તમારું ડાઇનિંગ સ્પેસ મળશે. હાલ અત્યારે 4નું ડાઇનિંગ સ્પેસ છે. તમે 6નું 8નું તમારી જેટલી મોટી ફેમિલી એટલું તમે કરી શકો. સારી એવી સ્પેસ ડેવલપરે અહીંયા આપી છે. અહીંયા તમારું કોમન વોશરૂમ મળી રહેવાનું છે. એની બાજુમાં તમે જોઈ શકો છો તો એક માસ્ટર બેડરૂમ તમને અહીંયા નીચે મળી રહેવાનો છે. એ બી અટેચ વોશરૂમ સાથે. બેડરૂમની સાઇઝ બહુ સરસ આપેલી છે. આજે બંગલામાં બી કેવું હોય, એક રૂમ નીચે હોય, 3 રૂમ ઉપર હોય. તો આ રીતે તમે પ્રાઇવેટ તમારા અટેચ વોશરૂમ સાથેનો આ બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. એની બાજુમાં તમે કિચન સ્પેસ તમે જોઈ શકો છો. મોડ્યુલર કિચન આ રીતે ડિઝાઇન કરી શકો છો. એલ શેપનું કિચન તમને અહીંયા મળી રહેવાનું છે. અહીંયા તમારો સ્ટોર રૂમ મળી રહેવાનો છે.
તમે આ રીતે એક્સ્ટ્રા સ્ટોરેજ માઇક્રોવેવ માટે અને સર્વિસ માટે બી આ રીતે યુનિટ તમે બનાવી શકો છો. બહાર તમે વોશિયાર તમે આ રીતે બનાવી શકો છો. ઊભું પ્લેટફોર્મ અહીંયા મળશે. અહીંયા તમારું વોશિંગ મશીનની સ્પેસ, યુટિલિટી વોશિયાર અહીંયા તમને મળી રહેવાનો છે. અને આ અપાર્ટમેન્ટની તમે સાઇઝ જુઓ, બહાર બાલ્કની. અહીંયા તમે ટેરેસ ઉપર જશો ને, ગાર્ડન ટેરેસ, તો તમને ગિફ્ટ સિટી નરી આંખે દેખાશે. એકદમ નિયર બાય ગિફ્ટ સિટી રહેવાની છે. આવનારો ભવિષ્યનો બનવાવાળો રિવરફ્રન્ટ એ બી તમને આના ટેરેસ ઉપરથી તમને જોવા મળશે. રિવરફ્રન્ટ હવે આપણે ઉપર જઈએ, તમે આ રીતે જોઈ શકો છો. સ્ટેરકેસ તમે બનાવી શકો છો જે રીતે તમારે ડિઝાઇન કરવી હોય. આપણે ઉપર આવી જઈએ તો ઉપર તમને આ રીતે પેસેજ મળશે, બરાબર. આ રીતે તમે લોન્જ મળશે. હજુ આને બી તમે જે રીતે તમારે ડિઝાઇન કરવું હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા ઉપર બી પૂજા યુનિટ તમે બનાવી શકો છો, સ્ટડી માટે બનાવી શકો છો. આ રીતે અહીંયા બેસવાનું સિટિંગ બનાવી શકો છો. તો સારી એવી સ્પેસ તમને અહીંયા મળી રહેશે. એની બાજુમાં આ તમારો પહેલો માસ્ટર બેડરૂમ. જે રીતે નીચે માસ્ટર બેડરૂમ હતો એ રીતે સેમ ઉપર તમને આ રીતે માસ્ટર બેડરૂમ તમને મળી રહેશે. અહીંયાથી બાલ્કની ડબલ હાઇટવાળી તમે જોઈ શકો છો. એની સામે આવી જઈએ એટલે તમારો બીજો માસ્ટર બેડરૂમ. અને મજા કેવી છે ખબર? માસ્ટર બેડરૂમ 3 તો તમને મેં બતાવ્યા છે. આ રીતે તમે ડિઝાઇન તમે કરી શકો છો. અહીંયાથી બી ઓપન એર વેન્ટિલેશન ચારે બાજુથી તમને ઓપન મળશે. અહીંયા બી તમે જોઈ શકો છો. આ રીતે તમે ક્લોઝેટ કરી શકો છો. અને આપણે સામે આવી જઈએ કેમેરામેન. આ બી તમારો માસ્ટર બેડરૂમ, એટલે 4 બેડરૂમ ને 4 માસ્ટર બેડરૂમ, ચારેને અટેચ ટોયલેટ આવશે. આ રીતે તમે બાળકો માટે સ્ટડી યુનિટ બનાવી શકો છો. અહીંયા તમારો બેડ આવશે, અહીંયા તમારો વોર્ડરોબ આવી ગયા, અહીંયા તમારું ડ્રેસિંગ આવી ગયું, અહીંયા તમારું અટેચ ટોયલેટ આવી ગયું. 3 બેડરૂમ તમને ઉપર મળી રહેવાના છે, 1 બેડરૂમ નીચે મળી રહેવાનો છે. 4 BHK ગિફ્ટ સિટીના નજીકમાં, રાંદેસણમાં, પ્રાઇવેટ સ્વિમિંગ પુલવાળા, લક્ઝરિયસ એમ્યુનિટીવાળા રાંદેસરના અંદર તમારે લેવા હોય તો વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. અને બીજું, હજુ વિડીયો બાકી છે, આવો તમને એમ્યુનિટીની ખાલી ઝલક બતાવું.